નમસ્કાર મિત્રો, મારી ચેનલ દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાલ પાલક, મગની દાળ અને પાલકનું શાક। બહુ ટેસ્ટી થાય છે। એના માટે કુકરમાં મેં તેલ લઈ લીધું। તેલ ગરમ થઈ જાય એટલે જીરું, તજ અને લવિંગ, ચપટી હિંગ નાખી દઈશું અને ઝીણા સમારેલા કાંદાને સાંતળવા માટે અંદર મીઠું નાખી સ્વાદ પ્રમાણે અને એકદમ સરસ સાંતળી લેશું। મિત્રો, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો। સારા વિડીયોઝ આવતા જ રહે છે। ચાલો, અહીંયા ડુંગળી આપણી બહુ સરસ મજાની સતળાઈ ગઈ છે। આદુ અને લસણને મેં સાથે ક્રશ કરી નાખ્યા હતા, એ હું આમાં નાખી દઈશ। 1 ચમચી જેટલા મેં નાખ્યા છે। એ પણ સતળાઈ જાય એટલે આપણે મસાલા કરી લઈએ। હળદર નાખી છે મેં અડધી ચમચી। લાલ મરચું, કાશ્મીરી મરચું છે 1 ચમચી નાખ્યું છે। ધાણા જીરું પાવડર નાખ્યું છે અને થોડો ગરમ મસાલો પછી નાખી દઈશું। બધાને બરાબર મિક્સ કરી અને ઝીણા સમારેલા ટમેટાં મેં રાખ્યા છે, એ હું નાખી દઈશ। અહીં મેં અડધી પણી પાલકને સમારી અને એકદમ સરસ ધોઈ નાખી છે, એ નાખી દઈશું। પાલક ગમે તેટલી હોય, લાગે પહેલાં ખૂબ જ, પણ પછી શ્રિંક થઈ જાય। પાલકને પણ સાંતળી લેશું થોડી વાર। પાલક થોડી સતળાઈ જાય અને શ્રિંક થઈ જાય એટલે એમાં મગની પલાળેલી મગની દાળને મેં થોડીવાર પાણીમાં પલાળી રાખી હતી, એ નાખી દઈશું। દાળને આપણે પાણીથી ધોઈ 2-3 પાણીથી ધોઈ નાખીએ અને પછી જે થોડી અડધી કલાક જેટલી આપણે પલાળી રાખીએ ને તો બહુ સરસ મજાની પલળી જાય અને ફક્ત એક જ વિસલમાં આપણું શાક રેડી થઈ જાય। હવે દાળ પણ મેં અહીં નાખી દીધી છે, જરૂર પૂરતું પાણી નાખી દઈશ, ઉપરથી ગરમ મસાલો અને થોડી કસૂરી મેથી। બસ કુકર ઢાંકી અને એને 1 થી 1.5 વિસલ, 1.5 વિસલ એટલે અડધી વિસલ ન વાગે, પણ વિસલ શરૂ થાય ને ત્યાં સુધીનું જે પ્રેશર આવે ત્યાં સુધી આપણે ગેસ ચાલુ રાખી અને બંધ કરી દેવાનો છે। લીલું મરચું જો તમારે નાખવું હોય તો આ શાકમાં નાખી શકો છો, લાલ મરચું આમ પણ ઓછું હોય છે। કુકરનું પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે। જો ખોલીને જોઈ લઈએ, આપણું શાક એકદમ ફાઇન રેડી છે। આ શાક બહુ લાલ ન હોવું જોઈએ, યલો જ હોવું જોઈએ। ઉપરથી થોડુંક બટર નાખી અને બસ પરોઠા સાથે મેં અહીં સર્વ કર્યું છે। આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો। ગમી હોય તો પ્લીઝ લાઈક જરૂર કરજો। તો બસ આજની રેસીપી સાથે આ વિડીયો અહીંયા પૂરો કરું છું। ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે।